નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12 કોમર્સ, સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 12, પાઠ નંબર 9, નાણાકીય બજાર, પ્રિપેર્ડ બાય ટાક પરિસર, લેક્ચર નંબર 2. હવે આપણે નવા પાઠની શરૂઆત કરી દીધી છે. ગયા લેક્ચરમાં આપણે માત્ર એટલું સમજ્યા કે ભાઈ નાણાકીય બજાર અને એ પાઠની અંદર તમારે શું સમજવાનું છે એટલું આપણે ગયા લેક્ચરમાં આપણે સમજ્યા. આજે આપણે શરૂઆત કરીએ છીએ. નાણાકીય બજારને સૌપ્રથમ કહેવાશે ફાઇનાન્શિયલ માર્કેટ. આ ફાઇનાન્શિયલ માર્કેટ ના પાઠની અંદર આપણે આજે બે પ્રશ્નો સમજવાના છે. બંને પ્રશ્નો બહુ ટૂંકમાં છે, તમને સમજાઈ જાય એવા છે. વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપીને સમજજો. આ વસ્તુ અત્યારે કરંટ માર્કેટમાં ચાલે છે, તો તમને એના વિશે પણ માહિતી સમજાશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમજીએ. નાણાકીય બજારમાં પ્રશ્ન નંબર 1. નાણાકીય માળખાને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? બરાબર, પ્રશ્ન પહેલો છે કે ભાઈ નાણાકીય માળખાને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે સમજીએ કે ભાઈ ભારતના નાણાકીય માળખાને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. બરાબર, આપણને પ્રશ્ન પૂછ્યો, એનો જવાબ આપણે આપ્યો કે નાણાકીય માળખાને આપણે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક ઔપચારિક કે સંગઠિત નાણાકીય માળખું. પેલો ભાગ છે એને કહેવાશે ઔપચારિક એ બોલી શકી અથવા સંગઠિત નાણાકીય માળખું. એને આપણે કહીશું બીજા નામમાં ફોર્મલ ઓર ઓર્ગેનાઇઝેડ. અને બિન સંગઠિત નાણાકીય માળખું, તો એને કહીશું આપણે અનઓર્ગેનાઇઝેડ. આવી રીતે નાણાકીય માળખાને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક ફોર્મલ ઓર ઓર્ગેનાઇઝેડ અને બીજું છે બિન સંગઠિત એટલે અનઓર્ગેનાઇઝેડ માળખું. સંગઠિત નાણાકીય માળખામાં નાણાકીય બજાર એ મહત્વનું ઘટક છે. બરાબર, તો આ પાઠ જે છે એનું નામ હવે આવે છે. જુઓ, હકીકતે નાણાકીય માળખાને બે ભાગમાં વિભાજિત કરીએ છીએ આપણે. એક સંગઠિત છે અને એક અસંગઠિત છે અથવા બિન સંગઠિત નાણાકીય માળખું છે. એની અંદર જે સંગઠિત નાણાકીય માળખું છે એમાંનો એક ભાગ એટલે શું? તો કે આપણા પાઠનું નામ છે એ નાણાકીય બજાર, ફાઇનાન્શિયલ માર્કેટ. બરાબર, તો આ રીતે ફાઇનાન્શિયલ માર્કેટ આ પાઠમાં આપણે જે સમજવાનું છે એ આવી રીતે સમજાશે તમને કે ભાઈ નાણાકીય માળખાને બે ભાગમાં વિભાજિત, સંગઠિત અને અસંગઠિત, અને સંગઠિતનો એક ભાગ એટલે નાણાકીય બજાર, ફાઇનાન્શિયલ માર્કેટ. હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ સંગઠિત નાણાકીય માળખું એટલે શું? તો સંગઠિત નાણાકીય માળખાની અંદર જેટલી બેંક છે એને આવરી લેવામાં આવે છે, માટે જેટલી બેંક છે એને સંગઠિત નાણાકીય માળખું કહેવાશે. બીજું છે જેટલા મ્યુચ્યુઅલ ફંડ છે, મ્યુચ્યુઅલ ફંડની જેટલી એએમસી છે, જેમ કે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ, ટાટા મ્યુચ્યુઅલ ફંડ, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, એવી રીતે જેટલા પણ છે એ બધાના સમૂહનો સમાવેશ સંગઠિત નાણાં બજાર. અને ત્રીજું છે ભારતીય રિઝર્વ બેંક, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આ ત્રણેયનો સમાવેશ શેમાં થાય? સંગઠિત નાણાકીય માળખામાં. બીજું છે અસંગઠિત અથવા તો બિન સંગઠિત. એની અંદર મેં હમણાં વાત કરી હતી એમ જૂના સમયમાં આપણે જે જમીનદારો હતા ગામડાઓમાં ને એમાં, જેની પાસે ખેડૂતો ઉછીના પૈસા લેવા આવે
એ પૈસા ઉછીના આપે અને એની સામે કાંઈ એને ગીરવે મૂકવું પડે, જેમ કે પોતાની જમીન ગીરવે મૂકે. જો અહીંયા ફોટોગ્રાફ્સમાં આપણે બતાવ્યું છે કે આ જમીનદાર છે અને બીજા બધા ખેડૂતો છે. ખેડૂતો બધા એની પાસે પોતાના જમીનના કાગળ આપે, સામે એને ફાઇનાન્સ એટલે કે પૈસા ઉછીના આપે. આવા જે જમીનદારો છે એના ઉપર રિઝર્વ બેંકનું કાંઈ નિયંત્રણ નથી હોતું, એવા વ્યક્તિઓને બિન સંગઠિત નાણાકીય બજાર કહેવામાં આવે. એવી રીતે બિન સંગઠિત એટલે કે અસંગઠિત નાણાકીય બજારની અંદર કોનો સમાવેશ છે? તો નાણાં ધીરનાર છે, વસ્તુઓ ગીરવે રાખીને નાણાં ઉછીના આપતા હોય, દેશી બેન્કરો છે, શ્રોફ છે. આપણે રાજકોટની અંદર પણ ઘણી બધી જગ્યાએ તમે સાંભળેલું હશે કે ભાઈ સહકારી મંડળી છે. આ બધાનો સમાવેશ અસંગઠિત નાણાકીય માળખામાં થાય છે. તો પહેલા પ્રશ્નનો જવાબ અહીંયા પૂરો થાય છે. પ્રશ્ન આપણો શું હતો ફરી એકવાર જોઈ લઈ. પ્રશ્ન આપણો હતો કે ભાઈ નાણાકીય માળખાને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? તો નાણાકીય માળખાને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક ઔપચારિક અથવા સંગઠિત, બીજું નામ છે બિન સંગઠિત નાણાકીય માળખું. હવે આપણે પ્રશ્ન નંબર 2 વિશે માહિતી મેળવીએ. પ્રશ્ન નંબર 2 છે ઔપચારિક નાણાકીય માળખું કેટલા ઘટકોનું બનેલું છે? અથવા તો હમણાં આપણે જે સમજાય સંગઠિત નાણાં બજાર કેટલા ઘટકોનું બનેલું છે? તો આપણે સંગઠિત કહી શકીએ અને ઔપચારિક પણ કહી શકીએ, બંને સાચું છે. તો ઔપચારિક અથવા સંગઠિત નાણાકીય માળખું 4 ઘટકોનું બનેલું છે. પેલું છે નાણાકીય સંસ્થા, બીજું નાણાકીય સાધનો, ત્રીજું નાણાકીય સેવાઓ અને ચોથું નાણાકીય બજાર. ફરી એકવાર રિપીટ કરું છું. ઔપચારિક નાણાકીય માળખું એ 4 ઘટકોનું બનેલું છે. પેલું નાણાકીય સંસ્થા, જેમ કે અહીંયા જો મેં અલગ અલગ સંસ્થાઓના ફોટોગ્રાફ્સ મૂકેલા, જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, IFFCI, રાષ્ટ્રીય આવાસ બેંક, નેશનલ હાઉસિંગ બેંક, પછી સેબી જેને આપણે શેર માર્કેટ તરીકે, પછી એક્ઝિમ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા, પછી ECGC લિમિટેડ. બરાબર, આવી જે સંસ્થાઓ છે જેને સંસ્થાને આપણે કહીશું નાણાકીય સંસ્થાઓ. આ નાણાકીય સંસ્થાને સંગઠિત નાણાકીય માળખા તરીકે ઓળખવામાં આવે, એનો એક ઘટકનું નામ છે. બીજું આવે છે નાણાકીય સાધન. તો નાણાકીય સાધન તરીકે તો કે ભાઈ પ્રાઇમરી, ડેરિવેટિવ અને કોમ્બિનેશન. પ્રાઇમરી એટલે ઇક્વિટી શેર કોઈ ખરીદ વેચાણ કરે, બોન્ડ, લોન, બરાબર, ડિપોઝિટ ઓફ કેશ થાય, રિસીવેબલ, પેએબલ, ફાઇનાન્શિયલ લીઝ હોય. આ બધાને આપણે નાણાકીય સાધન તરીકે ઓળખીએ છીએ. એવી રીતે ડેરિવેટિવમાં આવે અને એવી રીતે કોમ્બિનેશનમાં આવે. તો આ બધાને આપણે નાણાકીય સાધનો અથવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઓળખીએ. ત્રીજું છે નાણાકીય સેવાઓ. તો આપણને નાણાકીય સેવાઓ કઈ કઈ મળે છે? બરાબર, જેમ કે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીએ છીએ, નાણાકીય સેવા. હાઉસિંગ ફાઇનાન્સ, આપણે લોન લઈએ છીએ, નાણાકીય સેવા. એવી રીતે ફેક્ટરી બનાવે છે કોઈ, લોન બેંકમાંથી અથવા પ્રાઇવેટ બેંક એમાંથી ખરીદી કરે છે એટલે કે લે છે લોન, તો નાણાકીય સેવા. એવી રીતે પોર્ટફોલિયો મેનેજમેન્ટ છે તો એ પણ નાણાકીય. સ્ટોક બ્રોકિંગ છે એ પણ નાણાકીય સેવા. ડેપ્ટ અને કેપિટલ એને પણ નાણાકીય સેવા કહેવામાં આવે. ટૂંકમાં નાણાંને લગતી જેટલી સેવા જ્યાંથી આપણને મળે છે બધાને આપણે નાણાકીય સેવા તરીકે ઓળખીએ છીએ. ચોથું છે નાણાકીય બજાર, ફાઇનાન્શિયલ માર્કેટ કહેવામાં આવે એને.
તો એના બે પ્રકાર, મની માર્કેટ ને કેપિટલ માર્કેટ. કેપિટલ માર્કેટના બે પ્રકાર, પ્રાઇમરી એટલે કે પ્રાઇમરી અને સેકન્ડરી માર્કેટ. સેકન્ડરીના બે, સ્ટોક માર્કેટ અને ઓવર ધ કાઉન્ટ, જેને આપણે શેર માર્કેટ કહીએ. એ બધું આપણે નાણાકીય બજાર ચોથા ભાગમાં આવે છે. પાંચમું ઘટક છે તો નાણાકીય બજારમાં મૂડી બજાર અને નાણાં બજાર બંનેનો સમાવેશ થાય છે. મૂડી બજાર એ એવું સંગઠિત બજાર કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસ માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. બરાબર. હવે આપણે એક બહુ સિમ્પલ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે જેની પાસે વધુ પૈસા છે, જેને ખર્ચ ને એના માટે જે પૈસા જોઈએ એની પાસે છે, પણ એના કરતાં પણ વધુ આવક છે. હવે આવો વ્યક્તિ પોતાની પાસે ઘરે પૈસા રાખે તો કાંઈ એના પૈસા ડબલ ન થઈ જાય, પરંતુ આવા જે સરપ્લસ મની છે એને જો શેર બજારમાં લગાડવામાં આવે, બરાબર, શેર બજાર સારું છે ખરાબ છે એવું આપણે નથી કહેતા, પણ કોઈ વ્યક્તિ એવો છે જેની પાસે સરપ્લસ વધારાના પૈસા પડ્યા છે અને એ બધા પૈસા એ જ્યારે પણ શેર માર્કેટમાં લગાડે તો જે કંપની છે એને પૈસા મળશે, એના દ્વારા પોતાની કંપની બનાવી, વિકાસ કરવો, ડેવલપમેન્ટ ને એ બધું થશે. અને આપણા પૈસા છે એ શેર માર્કેટમાં લાગે અને યોગ્ય સમયે જો એમાંથી નફો થાય ત્યારે નીકળે તો જે વ્યક્તિ છે એને પણ નફો થશે અને જે કંપનીને પૈસાની જરૂર છે એને પણ મળે છે. તો આવી રીતે નાણાકીય બજારમાં મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય. મૂડી બજાર એ એવું સંગઠિત બજાર કે જેની અંદર સમાજની બચત, એટલે કે આવા વ્યક્તિ જેની પાસે વધારે પૈસા પડ્યા છે એને કહેવાશે સમાજની બચત. એને કંપનીની અંદર શેર માર્કેટ થ્રુ રોકાણ થાય તો એને કહેવાય ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડવું. વધુમાં કહેવામાં આવે કે મૂડી બજાર એ ઔદ્યોગિક સાહસ માટે લાંબા ગાળાની મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. મૂડી બજારના આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. નાણાં બજાર ટૂંકા ગાળાના સાધનો દ્વારા, જેવા કે ટ્રેઝરી બિલ, બરાબર, નાણાં બજાર શું કરે, ટૂંકા ગાળા, આ જે શેર માર્કેટ છે એની અંદર ટૂંકા ગાળાના સાધનો, ટ્રેઝરી બિલ છે, કોમર્શિયલ પેપર છે, એના દ્વારા મૂડીની જરૂરિયાતને સંતોષે છે. બરાબર. તો આ રીતે ટ્રેઝરી બિલ જો આવા જોવા મળશે તમને. પછી કોમર્શિયલ પેપર આ પ્રકારના હોય છે. પછી થાપણનું પ્રમાણપત્ર આવા પ્રકારનું હોય છે. કોમર્શિયલ બિલ આ પ્રકારનું જોવા મળે છે. કોલ અને નોટિસ મની આ પ્રકારે જોવા મળે. તો આ રીતે અહીંયા પ્રશ્ન નંબર 2 પૂરો થાય છે. 2 પ્રશ્નો વિશેની માહિતી આજે આપણે મેળવેલી. મને વિશ્વાસ છે કે તમને સમજાણું હશે. બંને પ્રશ્નો ટૂંકા છે, ધીમે ધીમે જ આવી રીતે આપણે પ્રશ્નો હવે પછી સમજશું. તો અહીંયા વિડીયો પૂરો થાય છે, જવાબ પૂરો થાય છે. આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.